પાટણ શહેરમાં પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા પાટણનું પ્રથમ રેલવે ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું અને પાટણના પ્રવેશદ્વાર સમા રેલવે ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવર માટે હેરાન પરેશાન થયા હતા। પાટણની બીએમ હાઈસ્કૂલ માર્ગ પર પણ ડેકસમાં પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી અને ચાલુ વરસાદ દરમિયાન બીએમ હાઈસ્કૂલ માર્ગ પર તળાવ જેવા દ્રશ્યો સર્જાતા વિદ્યાર્થીઓ વાહન ચાલકો અને રાહદારીઓને અહીંથી નીકળવું દુશ્વાર બની જવા પામ્યું હતું। આમ પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પ્રથમ વરસાદમાં જ કાગળ પર રહી ગઈ હતી। સિદ્ધપુર ચોકડી પાસે પણ પાણી ભરાયા હતા, સાથે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ હતી। વરસાદના કારણે શહેરમાં સિદ્ધપુર ચોકડીથી પદ્મનાભ ચોકડી સુધી વાહનોની કતારો જામી હતી, જેના કારણે વાહન વ્યવહાર થોડીવાર માટે અટવાયો હતો। સરસ્વતી તાલુકામાં 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં 47 મીમી પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। વીજળીના કડાકા સાથે વરસાદ થતા વામૈયા હનુમાનપુરાના ખેડૂત દરબાર પ્રતાપજી ચેનાજીની બહાર બાંધેલી ગાય પર આકાશી વીજળી પડતા ગાયનું મોત થયું હતું। પાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ઉકળાટ અને ગરમી પડી રહી હતી અને છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ પણ થયું હતું, ત્યારે મંગળવારે સાંજે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને આખા દિવસના ઉકળાટ બાદ સાંજે પાટણ સિદ્ધપુર પંથકમાં પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા જગતનાતા તેવા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે અને અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન હતા અને ઉકળાટ બાદ વરસાદ થતા હવામાનમાં ઠંડક પ્રસરતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી। સિઝનના પ્રથમ વરસાદથી મોટાથી લઈ નાના બાળકોમાં પણ વરસાદમાં નહાવાની મજા આવી હતી। હવે સમયસર વરસાદની શરૂઆત થતા ખેડૂતો પણ આનંદિત થઈ ઉઠ્યા હતા। વરસાદથી ગામડાઓમાં આનંદની લાગણી છવાઈ છે, તેમાં હવે ચોમાસું સારું જશે તેવું કેટલાક વૃદ્ધો જણાવી રહ્યા હતા। પાટણ શહેરમાં આવેલ અંબાજી નેડિયામાં સામાન્ય વરસાદમાં વીજળી ગુલ થઈ હતી। છેલ્લા 2 કલાકથી વીજળીનો પુરવઠો ખોરવાતા રહીશો પરેશાન બન્યા હતા। પાટણ જિલ્લામાં સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં પાટણમાં 5 મીમી, સરસ્વતીમાં 47 મીમી, સિદ્ધપુરમાં 20 મીમી વરસાદ નોંધાયો હતો।